રાજયોગની બ્રહ્મકુમારી શિવાનીબેન તારીખ 21ના રોજ ભાવનગર આવશે। સમગ્ર વાત તો રાષ્ટ્રપતિના હાથે નારી શક્તિ એવોર્ડ વિજેતા અને આંતરરાષ્ટ્રીય મોટિવેશન સ્પીકર શિવાનીબેન આગામી તારીખ 21 તારીખે ભાવનગર પધારવાના છે। ત્યારે સરદારનગર સ્થિત બ્રહ્મકુમારીઝમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બ્રહ્મકુમારીના તૃપ્તિબેને જાણકારી આપી ભાવનગરમાં પ્રથમવાર શિવાનીબેન આવી રહ્યા છે, જેઓને મોટિવેશન સ્પીકર તરીકે લોકચાહના દેશ વિદેશ સુધી પહોંચેલ છે। વધુમાં જણાવતા તૃપ્તિબેને કહ્યું હતું કે અત્યારે સમાજમાં અને નવી પેઢીમાં સહનશીલતા ઓછી થતી જાય છે, જેના કારણે લોકોના જીવન હેપીનેસ એટલે કે સુખ ઓછું થતું જાય છે। આગામી તારીખ 21ના રોજ શિવાનીબેન પાસવર્ડ ઓફ હેપીનેસ વિષય પર બોલશે અને તેનો લાભ લેવા બ્રહ્મકુમારી પરિવાર દ્વારા ભાવનગરની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। 5000 થી વધુ લોકો દ્વારા રજીસ્ટ્રેશન કરી ચૂકવામાં આવ્યા છે। હજી વધુ રજીસ્ટ્રેશન થશે તેવી આશા છે। ભાવનગરના સરદારનગર સ્થિત બ્રહ્મકુમારી આશ્રમથી પાસ 20 તારીખ સુધીમાં સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8 સુધીમાં લઈ જવાના રહેશે। કાર્યક્રમનું આયોજન જવાહર મેદાન રિલાયન્સ મોલ સામે કરવામાં આવ્યું છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર।